નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાંગ્રેસ તાલુકાના કુવારવા શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નો 2 દિવસીય કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કૃષિ મેળાનું આયોજન કરાયું। હવે દરેક તાલુકામાં 2024નો કૃષિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે આવેલા શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાનના મહંત શ્રી કરુણાનંદજી મહારાજ અને કાંકરેજ તાલુકા મામલતદાર વી.એમ. પટેલની અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો। આશ્રમના મહંત શ્રીનું સન્માન કરાયું। ઉપસ્થિત મહાનુભાવોને કાંકરેજ મામલતદાર વી.એમ. પટેલને અન્નકૂટ આપી સન્માનિત કરાયા। બનાસકાંઠા જિલ્લા ભાજપ અને ઠાકોર સેના પ્રમુખ ડી.ડી. ઝાલેરા, દિનેશભાઈ ઠક્કર, જિલ્લા ઉપપ્રમુખ કિસાન મોરચો અરવિંદજી ગોહિલ, કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ, એફપીઓના પ્રતિનિધિ દિલીપભાઈ બારોટ, કૃષિ વૈજ્ઞાનિકો, વિસ્તરણ અધિકારી ખેતી એસ.વી. જાની, બાગાયત અધિકારી એ.આર. નાડોદા, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ રમેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પાકો અને સરકારશ્રી તરફથી આપવામાં આવતા લાભો વિશે જાણકારી આપી હતી। અહેવાલ શ્રી વી.કે. ડાભાની, આરટીવી ન્યૂઝ।